હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ। તો આજે આપણે બનાવવાનો છે કાચો ઓળો। તો ચાલો તમને રેસીપી દેખાડું। તો મિત્રો આપણે બનાવવાનો છે ઓળો। આપણે ઓળો બનાવવાનો છે વઘાર્યા વગરનો કાચો। બધી વસ્તુ આપણે ચૂલામાં શેકી નાખવાની છે, પછી ઓળો બનાવવાનો છે। તો જો આ છે આખા રીંગણ, આ ટમેટા, મરચાં, લીલું લસણ, સૂકું લસણ, લીલા કાંદા અને લીલા ધાણા। તો મિત્રો આપણે લસણની કળીઓ ફોલી લેવું। આપણે 15 થી 20 નંગ કળીઓ લેવાની છે। તો બધી લસણની આપણે કળીઓ ફોલી લેવું। તો મિત્રો આપણે રીંગણા શેકવા માટે તાપ કર્યો છે ચાલુ। તો આપણે પહેલાં ભાઠો કરી નાખશું। તો જો મિત્રો આપણે આગ ચાલુ થઈ ગઈ છે, ભાઠો કમ્પ્લીટ કરવી છે। ભાઠો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે બધી વસ્તુ આમાં શેકવાની છે। તો હું તમને આગળ બતાવું। તો મિત્રો આપણે લીધું છે લીલું લસણ। લીલું લસણનું આપણે ઝીણું કટિંગ કરવાનું છે। આમાં લાડુ વાગે આવી રીતનું આપણે ઝીણું કટિંગ કરી લેવું લીલા લસણનું। તો મિત્રો આપણે લીધા છે લીલા કાંદા, આનું આપણે ઝીણું કટિંગ કરી લેવું। તો મિત્રો આપણે લીધા છે લીલા ધાણા, દેશી છે લીલા ધાણા। તો આપણે આને ઝીણું કટિંગ કાપી લેવું। તો મિત્રો આપણે રીંગણાને આવી રીતના શીરા મારી દેવું ઊંડા 4 બાજુ। બધા રીંગણાને આપણે શીરા મારી દીધા। હવે આપણે આમાં નાખશું લસણની કળીઓ ભરાવશું। અને મરચી નાખશું, લીલી મરચી નાખશું। તો મિત્રો આપણો ભાઠો તૈયાર થઈ ગયો છે। હવે આપણે રીંગણા મૂકી દઈશું શેકવા। આપણે મૂકશું ટમેટા સાથે, હરવાર ટમેટા શેકવાના છે આપણે। અને લસણ નાખશું આખું આપણે શેકવા માટે, અને લીલા મરચાં। ભાટામાં આપણે આ બધી વસ્તુ સારી રીતે શેકી લેવાની છે। તો મિત્રો આપણી વસ્તુ બધી શેકાઈ ગઈ છે, રીંગણા, ટમેટા, લસણ। તો રીંગણા આપણે ફોલી લેવી, જુઓ તમે। રીંગણા આપણે બધા ફોલીને મિત્રો આપણે લીધું છે ટમેટું। તો ટમેટા આપણે કમ્પ્લીટ શેકાઈ ગયા છે, આપણે આને ફોલી લઈશું। આવી રીતે આપણે બધા રીંગણા અને બધા ટમેટા ફોલી લઈશું કમ્પ્લીટ। જો મિત્રો આપણે બધી વસ્તુ બફાઈ ગઈ છે।
હવે આને શેકી નાખશું આપણે. શેકીને આને મિક્સ કરી નાખશું આપણે. તો મિત્રો આપણો ઓળો એકદમ તૈયાર છે. હવે આપણે આમાં મસાલા નાખશું. લીલું લસણ, સૂકું આપણે શેકેલું લસણની કળિયું, લીલા કાંદા ઝીણું કટિંગ કરેલું, લીલા ધાણા, અને આપણે મસાલો નાખશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. અડધી ચમચી હળદર, ધાણા જીરું પાવડર 2 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, હવે આપણે બધું હલાવી દઉં, મિક્સ કરી દઉં. મિત્રો આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે આપણે ઉપરથી નાખશું થોડુંક કાચું સિંગ તેલ માથે. મિક્સ કરી લેવું. તો મિત્રો આપણો કાચો ઓળો તૈયાર છે. જુઓ તમે. તો મિત્રો આપણે બધો ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે. તો તમને ટ્રાય કરીને બતાવું. જો આ કાચો ઓળો, આ છે સલાડ, આપણે ડુંગળી, ટમેટા, આપણે લીધું છે દહીં, વઘારેલું દહીં છે.